अन्य समाचार साणंदथी आंगणिया पेઢીનો કર્મચારી લૂંટાયો છે। સરખેજ નજીક મુકાનીધારી 3 શખ્સોએ લૂંટ ચલાવી છે। બેગમાં રહેલા 20 થી 25 લાખ રૂપિયા લૂંટીને ફરાર। પલ્સર બાઇક પર આવેલા આરોપીઓએ લૂંટ કરી હતી। ફરિયાદી ફારૂક ગનિયાણી પાસેથી થેલો ઝૂંટવી સરખેજ તરફ ભાગ્યા। સાણંદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। अन्य समाचार राजकोटथी राजकोटमां चांदी चोरी मामले मोटी सफलता। चोरीमां वपरायेल कार राजकोट क्राइम ब्रांचे झड़पी पाड़ी छे। राजस्थानना बूटलेगरनी कार होવાનો ખુલાસો થયો છે। કાર બોટાદનો રાજુ ભોજક વાપરતો હતો। કાર સાથે રાજુ ભોજકને ઝડપી પાડ્યો છે। જેલમાં બંધ રાજસ્થાનના બૂટલેગર ધરમસિંહની ક્રેટા કાર હોવાનું તપાસમાં ખુલ્યું છે। તો રાજુએ ચોરીને અંજામ આપવા માટે બનાસકાંઠાના દાંતીવાડાના શખ્સને આપી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે। કાર આપવા બદલ ચાંદીની ભાગ બટાઈ કરવાની હતી। જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના મિની કુંભ મેળાની તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલનની તારીખ 11 થી 15 ફેબ્રુઆરી સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે ગિરનાર દરવાજા અને ભરડા વાવથી ભવનાથ મંદિર સુધીનો આશરે 3.5 કિલોમીટરનો માર્ગ મુખ્ય આકર્ષણ બનશે, જ્યાં શિવ આરાધના થીમ પર વિશેષ લાઇટિંગ, ફૂલ સજાવટ, સેલ્ફી પોઈન્ટ, ભવ્ય પ્રતિમાઓ, દિવાલ ચિત્રો અને સતત મંત્રોચ્ચારની વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને ભક્તિમય વાતાવરણનો અનુભવ લેવા ભવનાથ મેળામાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે। આ વખતે આપણા જે વાહનો છે એ ગિરનાર દરવાજાથી જ અટકી જવાના છે અને લોકોનો આ આખો 3.5 કિલોમીટરનો રૂટ પગપાળા રૂટ રહેશે। આ રૂટને માત્ર આકર્ષક જ નહીં પરંતુ આપણે મહાદેવની શિવની આરાધનાને જે ભવ્ય અથવા તો ભક્તિમય વાતાવરણને છે તે દરેક લોકો અનુભવી શકે તે થીમને આધારિત અમે આખા આ 3.5 કિલોમીટરના રૂટને સુશોભિત કર્યો છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ છે અને તંત્ર દ્વારા તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી સમિતિઓ બનાવીને કામગીરી કરવામાં આવી હતી, જે કામગીરી પૂર્ણ થઈ છે। લાઇટ, પાણી, શૌચાલય, રોડ, આરોગ્ય, સ્વચ્છતા સહિતની તમામ કામગીરી કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને લઈને કોઈ અગવડતા ન થાય, જેને લઈ વાહનો પર પ્રવેશબંધી છે। મહાશિવરાત્રીના પ્રારંભના પહેલા જ દિવસે ડમરૂ યાત્રા યોજાશે, જે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના સામેના ગ્રાઉન્ડથી ભવનાથ મંદિર સુધીની રહેશે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના સાધુ સંતો જોડાશે। મહાશિવરાત્રીના મિની કુંભ મેળાને લઈને સાધુ સંતોમાં પણ ભારે ઉત્સાહ છે। સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રીના 5 દિવસ દરમિયાન જુદા જુદા આશ્રમો ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે। લોકો કાર્યક્રમોમાં આવે તે માટે સાધુ સંતોએ અપીલ કરી છે। से लोगों की भीड़ हर साल बढ़ती जा रही है। इसके मद्देनजर हमने करीबन 3 किलोमीटर पहले जो गिरनार दरवाजा है, भरड़ावाव दरवाजा है, वहाँ से लोग इस मेले में चल के जाए, इस प्रकार की व्यवस्था की है। भवनाथ के एरिया में सांस्कृतिक कार्यक्रम का आयोजन 11 से 14 फरवरी तक किया जाएगा, जिसमें ख्यातनाम कलाकार आएंगे और अपना कार्यक्रम प्रस्तुत करेंगे। આ વર્ષે પણ મિની કુંભ સરકારશ્રી તરફથી આવ્યો તો સરસ રીતે સંપન્ન થાય। આમાં આ મેળાની અંદર મીડિયા જગતનો, પત્રકારો, સાથે સાથે રાજકીય નેતાઓ અને કલેક્ટરશ્રી, પોલીસ તંત્ર બધાનો સહયોગ સારો છે। સંતોના સહિયારા પ્રયાસથી સૌ કોઈનો એક આગવો પ્રયાસ છે કે મેળો વ્યવસ્થિત રીતે કેમ સફળ થાય। એમાં આપણું ચોક્કસ એવું સૂચન હોઈ શકે કે આવો આપણે આ મેળામાં ક્યાંય પણ નડતરરૂપ કોઈ ન થાય, વ્યવસ્થા જાળવી રાખીએ અને સૌ સાથે મળી ગિરનારીની શિવરાત્રિની શિવજીની પ્રાર્થના સાથે અને એમની આરાધના સાથે આ મેળામાંથી એકતાનો સંદેશ જાય લોકોમાં।
અંબાજીના દાંતામાં હડકવાથી મહિલાનું મોત નીપજ્યું છે. કુંડેલ ગામની મહિલાનું હડકવાની અસરથી મોત થયું છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ હડકવાના લક્ષણો દેખાતા મહિલા સારવાર માટે આવી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે પરિવારે વધુ સારવાર માટે લઈ જવાની જગ્યાએ ભુવા પાસે સારવાર કરાવી હતી. પરિવાર અંધશ્રદ્ધામાં ભુવા પાસે લઈ ગયા હતા. હડકવાની વધુ અસર થતા મહિલાનું મોત નીપજ્યું છે. મૃતક મહિલાને હડકાયું શ્વાન કરડ્યું હતું, જેની અસર 6 મહિના બાદ દેખાઈ હતી. ગીર સોમનાથના કોડીનારમાં સિંહોના ધામા સીધાંજ ગામે રહેણાંક વિસ્તારોમાં એકસાથે 8 સિંહની લટાર જોવા મળી છે. મધરાત્રે સિંહોની શાહી લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. એકસાથે 8 સિંહોની લટારથી સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે. તો ગીર જંગલથી સિંધાજ ગામ દૂર હોવા છતાં સિંહ આવી ચડ્યા હતા. તો એક સાથે 8 સિંહની શાહી લટાર સીસીટીવીમાં કેદ થઈ છે. તો રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા જોવા મળ્યા છે. સિંધાજ ગામે એક સાથે 8 સિંહની શાહી લટાર જોવા મળી હતી. ગ્રામજનોમાં ભય. આ તરફ જૂનાગઢમાં એક સાથે 10 સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા. લોકો પાયલોટે સતર્કતા દાખવી ટ્રેનને રોકી દીધી હતી. વન વિભાગને જાણ કરાતા ટ્રેકરે સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવ્યા હતા. સિંહો રેલવે ટ્રેકથી દૂર જતા ફરી ટ્રેનને સાવધાનીપૂર્વક રવાના કરાઈ. તો સાસણગીર કાંસ્યાનેશ સેક્શનમાં બની છે આ ઘટના. રેલવે ટ્રેક પર સિંહો આવી ચડવાની ઘટનામાં રેલવે તંત્ર અને વન વિભાગની અસરકારક કામગીરી જોવા મળી છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોના જીવ બચાવાયા છે. તો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 101 સિંહોને સુરક્ષિત રીતે બચાવાયા છે. સુરત શહેરમાં માનવતાનો હૃદયસ્પર્શી દાખલો સામે આવ્યો છે, જ્યાં કરંજ પ્રાથમિક શાળાની આચાર્ય 48 વર્ષીય જાગૃતિબેન પટેલના અંગદાનથી 3 લોકોને નવજીવન મળ્યું છે. 5 ફેબ્રુઆરીએ ભજન કાર્યક્રમ દરમિયાન અચાનક બ્લડ પ્રેશર વધતા તેઓ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ બ્રેન હેમરેજના કારણે તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દુઃખની ક્ષણોમાં પણ પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી અંગદાન માટે સંમતિ આપી છે. જાગૃતિબેનના જમણા હાથનું ચેન્નઈમાં 17 વર્ષીય યુવકમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને ચક્ષુના દાનથી 2 લોકોને નવી દ્રષ્ટિ મળી છે. મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જાગૃતિબેનના પરિવારના આ સેવાભાવપૂર્ણ નિર્ણયને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.